આપણે જે કાવ્ય 3 સમજી રહ્યા હતા દમયંતી સ્વયં, તો તેમાં પહેલું પેજ જે હતું એમાં પહેલો વિડિયો બનાવ્યો, બીજા પેજનો આપણે બીજો વિડિયો બનાવ્યો અને હવે આપણે ત્રીજા પેજ એટલે કે પેજ નંબર 10 ઉપર આવ્યા અને એ 10મા પેજનો ત્રીજો વિડિયો બનાવીએ છીએ અને એમાં આ ત્રીજા પેજને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 10 ઉપર બરાબર ધ્યાન રાખજો. ચાલો આપણે સમજીએ. સમર્યું જળ ઉપજે તત્કાળ, આઠે વર પામ્યો ભૂપાળ. પછી દમયંતીને આપ્યો વર, અમૃત શ્રાવ્યા હજો તારા. સમર્યું એટલે યાદ કરો. સમરવું યાદ કરો. યાદ કરીશ એટલે જળ ઉપજે તત્કાળ, તરત જ જળ ઉત્પન્ન થશે. આમ કોણ કે છે? જે પાણીનો અધિષ્ઠાતા દેવ વરુણ છે, એ વરુણ દેવ એમ કે છે કે મને યાદ કરીશ નળરાજા એટલે તરત જ ઉત્પન્ન થઈ શકે, જળ રૂપે ઉત્પન્ન થઈ શકે. આઠે વર પામ્યો ભૂપાળ. આમ 8 વરદાન એ નળ રાજાએ પ્રાપ્ત કર્યા. 8 વર પામ્યો ભૂપાળ. ભૂપાળ રાજા, નળ રાજા. પછી દમયંતીને આપ્યો વર અને પછી દમયંતીનો વારો આવ્યો. હવે પેલા ચારેય દેવતાઓ દમયંતી પાસે જાય છે અને દમયંતીને વરદાન આપે છે. પછી દમયંતીને આપ્યો વરદાન. અમૃત શ્રાવ્યા હજો તારા. તારા કર એટલે હાથ, અમૃત સમાન બનશે એવું વરદાન આપ્યું કે અમૃત મળે તેવા. કદાચ કોઈ એવા મૃત વ્યક્તિ હશે અને એના પર પણ તું હાથ ફેરવીશ ને દમયંતી, તો એ સજીવન થઈ જશે. તો અમૃત શ્રવ્યા હજો તારા, તારા હાથ અમૃત સમાન બની જશે. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ. અને બધા લોકો જે ભેગા થયા હતા એ બધાએ દેવતાઓની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, દેવતાને નમન કર્યા. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ. અને દેવતાઓ વિમાનમાં બેસી અને સ્વર્ગે ગયા. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. અને દમયંતી તો તરત હરખાઈ ગઈ, એ ખુશ થઈ ગઈ. દમયંતી હરખી તત્કાળ ને તરત. નળને કંઠે આરોપી માળ. અને નળના કંઠમાં, ગળામાં વરમાળા આરોપી દીધી. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખા ઉઠીને ગયા. અને સાધુ રાજા, સાધુ એટલે સજ્જન લોકો, જે લોકો લગ્ન મંડપમાં ભેગા થયા હતા ને, એ લગ્ન મંડપમાં ભેગા સજ્જનો રાજાઓ બધા રહ્યા, પણ અદેખા ઉઠીને ગયા, જે દેખી ન શક્યા. જે નળ રાજા ને દમયંતીના લગ્ન થાય છે એને જોઈ ન શક્યા ને એવા અદેખા લોકો હતા ને, એ ઉઠી ચાલ્યા ગયા. અદેખા ઉઠીને ગયા. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલે કરી. અને વર કન્યા પરણ્યા રીત કરી અને યોગ્ય વિધિઓ સાથે એ નળ રાજા અને દમયંતીના લગ્ન થયા. ભીમકે પહેરામણી ભલી કરી. અને ભીમક રાજાએ પહેરામણી ખૂબ સારી કરી. ભલી કરી એટલે સારી કરી. પહેરામણી એટલે કન્યાના પિતા તરફથી વર અને તેના સગાને આપવામાં આવતી બક્ષિસ કે ભેટ, એને કહેવાય પહેરામણી. આ પહેરામણી ખૂબ સારી કરી. લાડકોડ પહોંચ્યા આપણા નળને વાના પીધા ગણ. નળ દમયંતી બને જાય, ઓડાવી વડિયા ભીમક રાય. અને લાડકોડ પહોંચ્યા આપણા નળને વાના પીધા ગણ. આમ લાડકોડ ખૂબ કર્યા અને નળને વાના એટલે આગતા સ્વાગતતા. નળની ખૂબ જ આગતા સ્વાગતતા કરવામાં આવી, ખૂબ લાડકોડ કરવા, લાડ પ્રેમ વાલ કરવામાં આવ્યા. નળ દમયંતી બને જાય. આમ નળ અને દમયંતી બંનેના લગ્ન થતા બને જાય છે. ઘોડાવી વડિયા ભીમક રાય. ઘોડાવી એટલે વિદાય કરે. ભીમક રાજા જે એની દીકરીને વિદાય કરે છે. લગ્ન થયા નળ રાજા અને દમયંતીના, એટલે હવે ભીમક રાજા એની દીકરી દમયંતીને વિદાય આપે છે. ઘોડાવી વડિયા ભીમક રાય. ગાજતે વાજતે નળ રાજા વડિયા, એવે કળિયુગ દ્વાપર શામા મળ્યા. આમ વાજતા ગાજતે એ નળ રાજા પરણીને જાય છે. વડિયા એવે કળિયુગ દ્વાપર શામા. અને એમાં બરાબર કળિયુગ અને દ્વાપર યુગ, જે પુરાણોમાં આ બે યુગનો, આમ તો 4 યુગનો ઉલ્લેખ છે, પણ આ 2 યુગ આપણા પાઠ્યપુસ્તકમાં, આપણા કાવ્યમાં આવે છે. તો આ 2 કળિયુગ જે ચોથો યુગ છે
અને દ્વાપર એ ત્રીજો યુગ છે. તો આવા બે યુગ શામાં મળે છે? અને પછી વરવા વેદરભી નારદે મોકલિયા, આવે ઉતાવળા સાસે હલકલિયા. વરવા એટલે પરણ, વેદરભી એટલે વિદર્ભ દેશની નારી, વેદરભી જે દમયંતી છે. તો નારદે મોકલ્યા અને નારદ મુનિએ આ બે કળિયુગ અને દ્વાપર યુગને પરણવા માટે, દમયંતીને પરણવા માટે મોકલા હોય એવું લાગે છે. આવે ઉતાવળે શ્વાસે હલફલિયા, અને ઉતાવળા દોડતા દોડતા જેને શ્વાસ ચડી ગયો હોય એવી રીતે એ આવે છે. શ્વાસે હલફલિયા, આમ તેમ ફરે છે. પછી બેઠો મહિષ ઉપર કડી કાળ, કંઠે મનુષ્યના શીશની માળ. બેઠો મહિષ, મહિષ એટલે પાડો. તો જે પાડા ઉપર બેસીને આવ્યો છે કોણ? કળિયુગ. કળિયુગનું વાહન છે પાડો. તો બેઠો મહિષ પાડા ઉપર, કડી કાળ, કળિયુગનો સમય. તો કડી જે કળિયુગ છે એ પાડા ઉપર બેસીને આવ્યો. કંઠે મનુષ્યના શીશની માળ, અને એના ગળામાં મનુષ્યના ખોપરીની માળાઓ પહેરેલી છે. મનુષ્યના ખોપરીની જે હાડપિંજરના માથાને પરોવીને બનાવેલી માળા હોય એ માળા પહેરેલી છે. કરમાં કાતું લો શણગાર, અને કર એટલે હાથ, હાથમાં કાતું એટલે તલવાર, તલવાર છે. અને લો શણગાર એટલે લોખંડથી શણગારે, લોખંડથી એ શણગારેલી હોય, શોભતી હોય એવી તલવાર હાથમાં છે. શીશ સગડી ધીકે અંગાર, અને શીશ એટલે માથું જે અંગારાની જેમ ધક ધકે છે, અંગારાની જેમ લાલ જોડ માથું છે. શીશ સગડી ધીકે અંગાર. જય વરુ દમયંતી રૂપ નિદાન, જુએ તો મળી શાની જાન. જય ને વરુ દમયંતી રૂપ નિદાન. રૂપ નિદાન રૂપ રૂપનો અંબાર, જેનો જગતમાં ખૂબ વખાણ થાય છે કે દમયંતી ખૂબ જ સૌંદર્યવાન છે. તો એવી દમયંતીને જઈને પરણો, આવા વિચાર સાથે જુએ તો મળી સામી જાન. આવા વિચાર સાથે પેલા કળિયુગ ને દ્વાપર યુગ આવે છે, અને એ દોડતા દોડતા આવે છે ત્યારે એને એની જાન તો સામી મળે છે. નળરાજાને દમયંતીના લગ્ન થઈ ગયા અને એની જાન એમને સામી મળે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો. અને કન્યાએ વર જાણ્યો કે કન્યાએ વર પસંદ કરી લીધો છે, એના લગ્ન થઈ ગયા છે, આવું એને સમજાઈ જતા કલી ક્રોધે પાછો થયો અને કળિયુગ ગુસ્સે થયો. ગુસ્સામાં એ પાછો ગયો. પછી જો નડે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ કૂઠે થઈ. નળરાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શુશુકે. અને નળે કીધું કે જો નડે હું પરણવા દીધો નહીં, જો નળરાજાએ મને પરણવા દીધો નહીં ને, તો આજથી લાગુ કૂઠે. તો આજથી જો હું એની પાછળ પાછળ જ થઈશ, એની પાછળ પાછળ લાગી જઈશ. નળ રાજા આવ્યો પૂર વિશે, અને આમ નળ રાજા દમયંતીને લઈને આવ્યો નગરમાં. પૂર એટલે નગર, પૂર આવ્યો વિશે, નગરમાં આવ્યો. કર રાજ્ય નારી શુશુકે. અને એ નળ રાજા પોતાના રાજ્યમાં આવી પહોંચ્યો અને નારી સાથે ખૂબ આનંદ કરી રહ્યા છે, અથવા તો એ મોજ જે આનંદ માણી રહ્યા છે. કર રાજ્ય નારી સુખથી રહે છે. ભોગવે ભોગ નાના વિધ ફેર, સ્વર્ગનો સુખ પામે ઘેર. પ્રભુ પત્નીને વાદ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્ય ને નેમ. ભોગવે ભોગ નાના વિધ, અને અનેક પ્રકારના ભોગ છે એ ભોગવી રહ્યો છે. આનંદ પ્રમોદ જાત જાતના પ્રકાર, નાના વિધ એટલે જાત જાતના, પેર એટલે પ્રકાર. સ્વર્ગનું સુખ પામે ઘેર, અને સ્વર્ગનું સુખ જાણે ઘરે પામી રહ્યો છે એવો સુખી જીવન જીવી રહ્યો. કહેવાનો હેતુ શું છે? દમયંતી અને નળરાજા બંને સુખી જીવન જીવી રહ્યા છે. પ્રભુ પત્નીને વાદ્યો પ્રેમ, અને આમ એ ભગવાને જાણે પતિ પત્નીને ખૂબ જ પ્રેમ આપ્યો છે. સાચવે તે બહુ સત્યને નહીં, અને એ સાચવીને ચાલી રહ્યા છે, કાળજીથી જીવી રહ્યા છે, સત્ય સાથે જીવી રહ્યા છે. સત્યને નેમ, નેમ એટલે નિયમ, નિયમ સાથે ચાલી રહ્યા છે, સત્ય સાથે ચાલી રહ્યા છે, અને સુખી જીવન જીવે છે. ચારે વર્ણ પામે કુલ ધર્મ, ચાલે યજ્ઞાધિકનું કર્મ. તેણે કલિયુગનું ચાલે નહીં, હિંડે છીંડી જોતો જની તક. અને ચારે વર્ણ પાડે કુલ ધર્મ. કુલ ધર્મ એટલે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ, આ આચાર જેને કહેવાય.
તો આવું ચારેય વર્ણ એ પાડી રહ્યા છે. કુલ ધર્મ વંશ પરંપરાથી જે ચાલતા આવતા એમના જે આચાર છે, ધર્મ છે, એ પાડી રહ્યા છે. ચાલે યજ્ઞાદિકનું ધર્મ અને યજ્ઞ, હોમ, હવન એના જે કર્મ છે બધા કરી રહ્યા છે. તેણે કલિયુગનું ચાલે. હવે આ સત્ય ઉપર, નિયમ ઉપર નહીં, પ્રતિબંધને ચાલે છે. એટલે કળિયુગનું કાંઈ ચાલતું નથી. કળિયુગનું ચાલે નહીં. હિંડે છીંડી જોતો જની તે, અને ચાલે છે ક્યાંય પણ એને મોકો મળે, એ મોકો ગોતે છે. એ તકની રાહ જોવે છે કે ક્યાંય હિંડે છીંડી જોતો જની તે, ક્યાંય એને એ પ્રવેશવા માટે ક્યાંય કાણું છીંડી મળી જાય, આવી તક જોવે છે. તો એ જ્યાં ત્યાં શોધી રહ્યો છે. નગર કૂઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ના થાય. પણ એ નગરમાં ખૂબ જ નળ રાજાની પાછળ પાછળ ફરે છે. તેને કલી નગર કૂઠે ફેરા બહુ ખાય, બહુ ફેરા ખાય છે, પણ સત્ય આગળ પ્રવેશ ના થાય. પણ નળ રાજા સત્યથી આગળ વધી રહ્યા છે, નિયમ પ્રમાણે ચાલે છે, એટલે એ આગળ થઈ શકતો નથી, પ્રવેશ કરી શકતો નથી. સહસ્ર વર્ષ વહીને ગયા દમયંતીને બે બાળક. સહસ્ર વર્ષ એટલે હજારો વર્ષ વીતી ગયા. સહસ્ર એટલે 1000 વર્ષ વહીને ગયા, પસાર થઈ ગયા. 1000 વર્ષ પસાર થઈ ગયા, અને પછી દમયંતીને બે બાળક, દમયંતીને બે સંતાન થયા. જુગ્મ બાલક સંગાતે પ્રસવ્યા. જુગ્મ એટલે જોડિયા, જોડિયા બાળકનો જન્મ થયો. જુગ્મ બાલક સંગાતે પ્રવેશ્યા, એક સાથે પ્રવેશ પામ્યા, એટલે કે જન્મ્યા. પ્રસવ્યા એટલે જન્મ્યા, એટલે જોડિયા બાળકો બે જન્મ્યા. પુત્ર પુત્રી રૂપે અભિનવા, અને પુત્ર પુત્રી રૂપે એક પુત્ર એક પુત્રી, એક દીકરો એક દીકરી રૂપે એ સરસ મજાના બે બાળકો, જોડિયા બાળકો જન્મ. નળ દમયંતી હરખે ઘણું બાળક વડે શોભતું આનું. અને નળ ને દમયંતી તો ખૂબ હરખાઈ ગયા, ખૂબ આનંદમાં આવી ગયા, કારણ કે જોડિયા બાળકોનો જન્મ થયો. એમાં એક દીકરો અને એક દીકરી, એટલે ખૂબ હરખાઈ ગયા, અને એમનો આનંદ પણ શોભવા લાગ્યો. એક દિવસ નળ ગોપાળ મંગાવ્યું જળ થયું સંધ્યાકાળ. રહી પાણી કોરી ધોતા પાર, કલી જુગ પામ્યો કોઈ ખાનો. એક દિવસની વાત છે. એક દિવસ નળ ગોપાળ રાજા નળ એ મંગાવ્યું છે, એને જળ મંગાવ્યું, હાથ પગ ધોવા માટે પાણી મંગાવ્યું. થયો સંધ્યાકાળ, અને બરાબર થયો સાંજનો સમય. સંધ્યાકાળ એટલે સાંજનો સમય. સાંજનો સમય થયો ત્યારે એક દિવસ નળ રાજાએ બરાબર હાથ, મોઢું, પગ ધોવા માટે પાણી મંગાવ્યું, અને સાંજનો સમય થયો. રહી પાણી કોરી ધોતા હતા, અને આમ હાથ પગ ધોતા ધોતા પગની પાન, પગનો છેવાડાનો ભાગ જેને પાણી કહેવાય, એ પાણી કોરી રહી, ધોયા વિનાની રહી ગઈ, ત્યાં પાણી પહોંચી શક્યું નહીં. કલિયુગ પામ્યો પેઠાનો. બસ કળિયુગને આ મોટું. કળિયુગને આ જોતું હતું કે શરીર ક્યાં કોરું રહે તો હું ત્યાંથી પ્રવેશ કરી શકું. અને કલિયુગ પામ્યો પેઠાનો. અને કળિયુગ ત્યાંથી પ્રવેશી ગયો નળ રાજાના શરીર. પામ્યો પેઠાનો લાભ. આ મોકા આ તકની રાહ જોતો તો એ તક મળી ગઈ, ત્યાંથી પ્રવેશી. સંધ્યા વદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. યમ સેજ્યા સતો ગુપાર, સર્વાંગે વ્યાપૃત કરી. અને સંધ્યા વદન કીધું રાજન. સંધ્યા સાંજના સમયના વંદન એ સંધ્યા વદન કીધું રાજન. નળ રાજાએ સાંજના પ્રણામ કર્યા, સાંજની જે કહેવાય પૂજા કરી, અને પ્રવેશ કલીનો તે સ્થાન. અને કળિયુગનો તે સમય બરાબર એના શરીરમાં પ્રવેશ કર્યો તે સ્થાન. કેમ સેજિયા સુતો ભૂપા, અને ત્યારે બરાબર એ સેજિયા એટલે પથારી, પથારી ઉપર સુવા ગયો નળ. તેની પથારી ઉપર સુવા ગયો. સુતો ભૂપા સર્વાંગી વ્યાપૃત કરી. અને સર્વાંગ એટલે બધા જ અંગમાં એ કળિયુગ વ્યાપી ગયો. બધા અંગમાં કળિયુગ હરી ગયું, વ્યાપી હરી ગયું. અને છેલ્લી પંક્તિ જેને કડવાનું વલણ કહેવાય, એ વલણ બે લીટીમાં આવે, અને એ જોઈએ તો આપણે કલિકાલ વ્યાપો રાય નહીં, ભ્રષ્ટ થયો નહીં સદનો ધણી રે, હવે વઢાડું પિતરાય નહીં, કલી ચાલ્યો પુસ્તર. કલિકાલ વ્યાપો રાય. કળિયુગ એ વ્યાપી ફરી વળ્યો રાજાના શરીરમાં, ભ્રષ્ટ થયો નહીં સદન, અને ભ્રષ્ટ એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી.
કળિયુગ આખા શરીરમાં પ્રવેશી ગયો અને એ કળિયુગ ને કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. નળ રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. હવે વઢાડું પિતરાય અને એનો કળિયુગ હવે એ વિચારવા લાગ્યો, કહેવા લાગ્યો કે હવે જો લડાવું નહીં થાય. વઢાડું પિતરાય. પિતરાય એટલે કઝિન બ્રધર, જેને આપણે કહીએ પિતરાય. કલી ચાલ્યો પુષ્કર ભણી અને કળિયુગ આમ એ પુષ્કર તરફ, જે નળ રાજાનો પિતરાય ભાઈ છે, કઝિન બ્રધર છે, એની બાજુ ચાલી નીકળ્યો. પણ કળિયુગ અને એવું વિચારે કે કળિયુગ આપણે પુષ્કરને અને નળ રાજાને બેનો ઝઘડો કરાવે. આમ એ દમયંતી સ્વયંવર જે ભીમક રાજાએ પોતાની દીકરીના પતિ પસંદ કરવા માટે જે દમયંતી સ્વયંવરનું આયોજન કર્યું હતું, જેણે પ્રેમાનંદે દમયંતી સ્વયંવર નામે કાવ્ય આપણને આપ્યું, કે આપણે સમજ્યા અને બહુ સરસ રીતે સમજ્યા. ત્યાં સુધી રાખીએ.